ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પોતાના હક અને પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ રણસિંગુ ફૂંકીને મેદાનમાં ઉતરી આવ્યા છે। ભારતીય મજદૂર સંઘ બીએમએસના નેજા હેઠળ સેંકડો કર્મચારીઓએ નગરપાલિકાથી પ્રાંત કચેરી સુધી એક વિશાળ રેલીની આક્રોશ કાઢે સરકાર સામે મોરચો માંડ્યો છે। અમારી માંગે પૂરી કરો નહીંતર ખુરશી ખાલી કરો જેવા ગગનભેદી નારાઓ સાથે પ્રાંત કચેરીના પ્રાંગણમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલનની જ્વાળા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચશે। શું કર્મચારીઓની મુખ્ય માંગણીઓ છે અને શા માટે સર્જાયો છે આ આક્રોશ? વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, મારું નામ છે આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આજે સવારથી જ કર્મચારીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો। ભારતીય મજદૂર સંઘ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી ગિરધર પાટીલની સીધી આગેવાની હેઠળ અનેક કર્મચારીઓ વેરાવળ નગરપાલિકા ખાતે એકઠા થયા। ત્યાંથી હાથમાં બેનરો અને સૂત્રચાર સાથે વિશાળ આક્રોશ રેલી શરૂ કરવામાં આવી અને આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પ્રાંત કચેરી સુધી પહોંચી હતી, જ્યાં રેલીના માહોલથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા બાદ કર્મચારીઓએ કચેરીના વિશાળ ગ્રાઉન્ડમાં ધરણા પર બેસી ગયા અને કર્મચારીઓએ સરકારની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓ અને તાત્કાલિક નિકાલ લાવવા માંગ કરી હતી અને ત્યારબાદ કર્મચારીઓના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારી મારફતે રાજ્ય સરકારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર આપ્યું। કર્મચારીના આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવે છે પરંતુ જમીની સ્તરે પ્રશ્નો યથાવત રહે છે। ત્યારે આ મામલે નાના ગિરધરલાલ પાટીલે શું કહ્યું એ સાંભળી લો। हमारी मांगे पूरी करो नहीं तो खुर्ची खाली करो। आज हमारा 17 अगस्त को लेकर पूरे भारत भर में, पूरे गुजरात भर में 33 जिला में आवेदन पत्र, धरना और रैली का आयोजन था। इसी तहत उपलक्ष्य में गिर सोमनाथ में आंगनबाड़ी, आशा और मध्याह्न भोजन के कार्यकर्ता, जीएससीएल, सिद्धि सीमेंट, टावर, इंडियन रॉयल, ऊना नगर पालिका, वेरावल नगर पालिका, सब जितने भी मजदूर वर्ग है वो इस रैली में जुड़े थे। रांची बैठक में तय हुआ था कि 17 अगस्त को जो है पूरे भारत भर में आवेदन पत्र, धरना और रैली का आयोजन किया था। उसी उपलक्ष्य में आज रैली का हमारा भारतीय मजदूर संघ का आयोजन था। आगे की रणनीति ये होगी, अगर थोड़े दिनों के अंदर केंद्र सरकार और राज्य सरकार इन मांगों के ऊपर अगर विचार नहीं करेगी तो आगे आने वाले समय में ये आंदोलन उग्र रूप लेगा और इसके लिए जिम्मेदार होगी राज्य सरकार और केंद्र सरकार। अगर वक्त मिला, अगर आदेश मिला तो हम गांधीनगर भी जाएंगे और दिल्ली भी फतह हासिल करेंगे। મજદૂર સંઘે સરકારને અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો સમય મર્યાદામાં કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આ લડત માત્ર સ્થાનિક સ્તર પૂરતી સીમિત નહીં રહે। રાજ્ય કક્ષાએ ગાંધીનગર અને રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ખાતે પણ વિશાળ આંદોલન કરીને સરકાર સામે આરપારની લડાઈ લડવામાં આવશે। કર્મચારીઓ કોઈપણ શાસન કે વહીવટીતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે। જ્યારે એ જ વર્ગ પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કરવા મજબૂર બને ત્યારે શાસકોએ તેમની વેદના સાંભળવી એ અનિવાર્ય બની જાય છે। હવે જોવાનું એ રહેશે કે વેરાવળમાંથી ઉઠેલા આ આક્રોશના સૂર ગાંધીનગરના સત્તાધીશો સુધી પહોંચે છે કે પછી આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે। તમારું શું માનવું છે આ મામલે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર।